વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 8 ગણિતના અસાઇનમેન્ટનો પ્રશ્ન 3 પ્રકરણ 8નું સોલ્યુશન. તો આ પ્રકરણના જે દાખલાઓ છે આપણે ડિટેલમાં શીખીશું. આવા જ ગણિતના વિડીયોઝ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે અને ઇંગ્લિશના અસાઇનમેન્ટના સોલ્યુશન પણ મળી જશે. તો ડિસ્ક્રિપ્શનમાં જે પ્લેલિસ્ટ છે એકવાર જરૂરથી જોઈ લેજો અને ખાસ આ દાખલા એકવાર તમે જુઓ પછી જાતે ગણજો તો જ તમને આવડશે. અને જો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અહીંયા તમારે સાદુરૂપ આપવાના છે. તો જો અહીંયા ગુણાકાર છે તો પહેલાં ગુણાકાર કરવો પડશે. તો પહેલાં શેનો વડે ગુણીશું? જો આનું નિત્યસમ પણ આવે એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા વાય હોય તો એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ આવે. જો કે 9માં આવશે એટલે આપણે હમણાં સિમ્પલ ગુણાકારનો ઉપયોગ કરીશું. તો જો અહીંયા એક્સ વર્ગ વત્તા 5 છે, એક્સ વર્ગ ઓછા 5 છે. તો પહેલાં એક્સ વર્ગ વડે આખા પદને ગુણીએ તો એક્સ વર્ગ ગુણ્યા ગુણાકાર ના લખવો તો ડાયરેક્ટલી હું લખી શકું એક્સ વર્ગ ઓછા 5. હવે અહીંયા વત્તા 5ની વારી તો વત્તા 5 મૂકવાના અને આખું પદ એમનું એમ મૂકી દેવાનું એક્સ વર્ગ ઓછા 5. હવે વત્તા 25 એમના એમ. હવે એક્સ વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ તો શું થશે? તો આપણે આમ પદ લખવું તો સિમ્પલ લખી શકીએ એક્સ વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ. હવે એક્સ વર્ગ ગુણ્યા 5. હવે 5 ગુણ્યા એક્સનો વર્ગ. હવે વત્તા 5 ગુણ્યા ઓછા 5 તો ઓછા થશે વત્તા ઓછા ઓછા વત્તા 25. હવે એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ ઘાત ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય જ્યારે આધાર સરખા હોય તો એક્સની 4 ઘાત આવશે ઓછા 5 એક્સનો વર્ગ. સંખ્યા આગળ લખી દેવાની વત્તા 5 એક્સનો વર્ગ ઓછા 5 ગુણ્યા 5 એટલે 25 વત્તા 25. વત્તા 25 ઓછા 25 જતા રહ્યા વત્તા 5 એક્સનો વર્ગ ઓછા 5 એક્સનો વર્ગ કેન્સલ આઉટ થઈ ગયા. તો જવાબ કેટલો આવ્યો? એક્સની 4 ઘાત. હતો ને એકદમ ઇઝી દાખલો. ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં ફરી એનું એ જ 2x વડે આખા પદ જોડે ગુણાશે. આપણે હવે આ ગુણાકાર ના લખીએ ડાયરેક્ટ લખીએ તો પણ ચાલે, બરાબર. હવે વત્તા 3 ગુણ્યા 2x વત્તા 3 ઓછા 9. ચલો 2x ગુણ્યા 2x પછી 2x ગુણ્યા 3 3 ગુણ્યા 2x વત્તા 3 ગુણ્યા 3 ઓછા 9. હવે 2 દુ 4 થાય. હવે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થશે. 3 દુ 6 6x 3 દુ 6 તો 6x વત્તા 3 તરી 9 ઓછા 9, બરાબર. હવે વત્તા ઓછા કેન્સલ આઉટ કારણ કે 9માંથી 9 જશે 0 વધશે. હવે 4xનો વર્ગ એમનો એમ 6x વત્તા 6x એટલે જવાબ આવશે 12x. તો આપણો જવાબ આ આવશે. સમજાઈ ગયો દાખલો? હવે જાતે આ બંને દાખલા જાતે ગણો તો તમને આવડશે, બાકી વિડીયો જોવાથી કંઈ આવડવાનું ના. ચલો હવે આની વારી. તો 3x 12 રહેશે. કૌંસમાં બીજું પદ જે છે એ લખવાનું, આપણે આ આખું પદ લખી દેવાનું 3x ઓછા 5. હવે ઓછા 5 છે તો ઓછા 5 12 કૌંસમાં 3x ઓછા 5 વત્તા 30x. હવે નેક્સ્ટ સ્ટેપ શું આવશે? તો ભાઈ ગુણાકાર કરવાનો છે સિમ્પલ. 3x ગુણ્યા 3x તો લખી દેવાનું 3x ગુણ્યા 3x. આમ આ 9માં 10માં બંનેમાં કામ આવશે તમને, બરાબર. એટલે ધ્યાનથી સમજી લો. 3x ગુણ્યા 5. હવે અહીંયા ઓછા 5 ગુણ્યા 3x. હવે ઓછા ઓછા વત્તા તો વત્તા 5 ગુણ્યા 5 વત્તા 30x. હવે 3x ગુણ્યા 3x એટલે આવશે 3 તરી 9 9xનો વર્ગ 5 તરી 15x ઓછા 5 તરી 15x વત્તા પાયો પાયો 25 વત્તા 30x. હવે 9xનો વર્ગ એમનો એમ. જો જે પદનું કંઈ ના થાય એમનું એમ રાખવાનું. ઓછા 15 એટલે ઓછા 30 વત્તા 30 કેન્સલ આઉટ થઈ જાય, બરાબર. એટલે ડાયરેક્ટ આવશે વત્તા 25. જો એક સ્ટેપ એક્સ્ટ્રા લખવું હોય તો લખી શકાય તમારે આવી રીતે, બરાબર. તો 30x કેન્સલ થઈ જશે. જવાબ આવશે 9xનો વર્ગ વત્તા 25. ઓકે. હવે ચોથો દાખલો આના પછીનો, બરાબર. ઓકે. તો ચોથા દાખલામાં એક્સ વર્ગ વત્તા 4 છે. તો ચલો એક્સ વર્ગ એકલા કૌંસમાં આખું એક્સ વર્ગ ઓછા 4 આવશે અહીંયા. પછી વત્તા 4 ગુણ્યા એક્સનો વર્ગ ઓછા 4 વત્તા 16. એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ. અહીંયા ઓછા છે તો ઓછા નિશાનીમાં ભૂલ ના થાય, બરાબર. હવે જો અહીંયા વત્તા છે તો વત્તા આવશે 4 ગુણ્યા એક્સનો વર્ગ.
તો અહીંયા ઓછા છે, આ વત્તા છે, તો વત્તા 4 ગુણ્યા ઓછા 4 એટલે ઓછા 4 ગુણ્યા 4 પ્લસ માઇનસ માઇનસ થશે પ્લસ 16. હવે એક્સ વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની 4 ઘાત ઓછા 4 એક્સનો વર્ગ વત્તા 4 એક્સનો વર્ગ ઓછા 16 વત્તા 16. તો વત્તા માઇનસ સરખું હોય અને નિશાની વિરુદ્ધ કેન્સલ થઈ જાય, તો જવાબ આવશે એકલા એક્સના 4. હવે નેક્સ્ટ છે દાખલા નંબર 2, એમાં ગુણાકાર કરો. તો સિમ્પલ છે, ગુણાકાર કરવાનું છે. તો ફરી આપણે જે હમણાં કર્યું એ જ એક્સને આખા કૌંસ જોડે ગુણીશું. તમે આનું એક મતલબ નિયમ અથવા સમજવા માટે તમે વિચારી શકો. ધારો કે 2 ઘર છે, બરાબર. હવે તમે એમાં એક્સનો બર્થડે છે, બરાબર. હવે ચલો કોઈ પણ છોકરાનો બર્થડે છે તો આ ઘરમાં જશે, પછી 2 જણા છે એ બંનેને ચોકલેટ આપશે વારાફરતી, પછી જે બીજો ભાઈ છે એનો બર્થડે હોય તો બીજો ભાઈ જશે અને બંનેને ચોકલેટ આપશે. તો એવી જ રીતે પહેલાં એક્સ જશે આખા કૌંસ જોડે એટલે 2x વત્તા વાય જોડે જશે, પછી 2b જે છે એ 2x વત્તા વાય જોડે જશે. હવે અંદર ઊભો રહ્યો છે, દરવાજે રિંગ રિંગ વગાડશે ભાઈ ટ્રેન એટલે પહેલાં ભાઈ એક્સ 2xને મળશે એટલે એક્સ ગુણ્યા 2x, પછી વત્તા છે તો વત્તા એક્સ, પછી વાયને મળ્યો એક્સ ગુણ્યા વાય. એવી જ રીતે 2b પહેલાં 2xને મળશે, પ્લસ છે બંને તો પ્લસ જ રહેશે, પછી 2b મળશે વાયને. હવે 2 એમના એમ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, અહીંયા એક્સ વાય આવશે, અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4bx, અહીંયા 2by. અહીંયા કોઈ સરવાળું કંઈ થતું નથી એટલે એમનું એમ આવશે. સમજાઈ ગયું? ચલો બીજામાં એનું એ જ કરીએ આપણે. ચલો તો બીજામાં એક્સ આખા કૌંસ જોડે ઊભો રહેશે ભાઈ. ચલો એક્સ ઓછા 4y આગળ ઊભો રહ્યો, અહીંયા ઓછા 6y એક્સ ઓછા 4y. હવે પહેલાં એક્સને મળશે તો એક્સ ગુણ્યા એક્સ, પછી એક્સ 4yને મળશે તો એક્સ ગુણ્યા 4y. હવે અહીંયા ઓછા છે તો ઓછા 6y ગુણ્યા એક્સ, અહીંયા ઓછા ઓછા વત્તા થશે તો વત્તા 6y ગુણ્યા 4y. હવે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ આવશે, અહીંયા 4xy માઇનસ આવશે, અહીંયા માઇનસ 6xy, અહીંયા 6 ચોક 24, 24yનો વર્ગ. હવે તમે જોયું અહીંયા બંને xy છે તો xy સરવાળો થશે એટલે ઓછા 4 ઓછા 6 એટલે ઓછા 10 અને xy પાછળ એમના એમ. જો સરવાળો જ્યારે મતલબ સહગુણકોનો જ સરવાળો થાય, બાકી જે પાછળ જે ચલ છે એમના એમ જ રહેશે. છેલ્લે જવાબ આર્યો તમારો આવશે. ઓકે. હવે એના પછી ત્રીજો દાખલો x વર્ગ ઓછા 7 ગુણ્યા x વર્ગ વત્તા 7 છે. તો પહેલાં x વર્ગ ગુણ્યા x વર્ગ વત્તા 7 આવશે, પછી ઓછા 7 ગુણ્યા x વર્ગ વત્તા 7. ચલો x વર્ગ ગુણ્યા x વર્ગ આવશે પહેલાં, પછી x વર્ગ ગુણ્યા 7, અહીંયા 7 x વર્ગ જોડે ગુણાશે એટલે ઓછા 7 ગુણ્યા x વર્ગ, ઓછા 7 ગુણ્યા વત્તા 7 એટલે ઓછા માઇનસ પ્લસ માઇનસ માઇનસ આવશે, અને જો માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય. એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની 4 ઘાત, અહીંયા 7xનો વર્ગ ઓછા 7xનો વર્ગ ઓછા 7 49 વત્તા ઓછા ઉડી ગયા, તો જવાબ આવ્યો એક્સની 4 ઘાત ઓછા 49. જો કે આનું નિત્ય સમજ ડાયરેક્ટ છે કે જે ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. કયું કહી દઉં તમને ભાઈ, જો એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા વાય હોય ને તો શું આવશે? એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ. તો અહીંયા એક્સનો વર્ગ ઓછા 7નો વર્ગ જવાબ આવે ને એ ડાયરેક્ટ આપણને મળી શકે. જો કે તમારે હવે નેક્સ્ટ મતલબ વર્ષે આવશે એનો યુઝ, તો એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બહુ બધા વિડીયોઝ તમને મળશે. હવે એક્સ વર્ગ ઓછા 3 ગુણ્યા એક્સ વર્ગ ઓછા 3, તો પહેલાં એક્સ વર્ગ આખા કૌંસ જોડે ગુણાશે, પછી ઓછા 3 આખા કૌંસ જોડે ગુણાશે, તો એક્સ વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ, પછી ઓછા એક્સનો વર્ગ ગુણ્યા 3, ઓછા 3 ગુણ્યા એક્સનો વર્ગ. હવે જો અહીંયા ઓછા ઓછા વત્તા 3 ગુણ્યા 3, એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની 4 ઘાત ઓછા 3xનો વર્ગ ઓછા 3xનો વર્ગ વત્તા 9. હવે જુઓ અહીંયા એક્સની 4 એમ ઓછા ઓછા વત્તા થઈ જશે, બંનેનો સરવાળો થશે પણ નિશાની માઇનસ આવશે. 3 ને 3 6 એક્સનો વર્ગ વત્તા 9, તો આપણો જવાબ આ આવશે. તો અહીંયા પ્રકરણ આટલા દાખલા થાય છે પૂરા. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પ્રકરણો જોઈશું. જો ડિસ્ક્રિપ્શનમાં તમને આખું પ્લેલિસ્ટ મળી જશે તો જોવાનું ના ભૂલતા. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.